શું નામ તારું? હીરાપરા પાંચ મહેશભાઈ. ઓકે, ઉંમર કેટલી છે? 15 વર્ષ. હવે તું મારી પાસે આવ્યો ત્યારે તને આમ શું તકલીફ હતી? ત્યારે મારે શ્વાસ ખેંચાતો હતો, શરદી, ઉધરસ. ઓકે, એના માટે શું કઈ રીતે મેનેજ કરતો હતો? શું લેતો હતો દવા કે જેનાથી તને આરામ થતો? અસ્થાલિન, ડિયોલિન તે બધી. હા, એ મતલબ દવાઓ નેબ્યુલાઇઝર તરીકે, એટલે બાફ મૂકે તો આરામ થતો હતો. એટલે તકલીફ શું થતી હતી? એને બાફ લેવો પડતો હતો. શ્વાસ જ ખેંચાવા માંડે અને આપણે શ્વાસ ન લે કે એવું થઈ ઓકે, જાય. તો આવું તમને આમ રોજ જ પ્રશ્ન રહેતો હતો? અઠવાડિયામાં કેટલી વાર આવે પ્રશ્ન રહેતો હતો? અઠવાડિયામાં 3 થી 4 વાર. ઓકે, 3 થી 4 વાર આ ઇસ્યુ રહે. બરાબર છે. અને લગભગ આપણે 1 થી 2 વર્ષની ટ્રીટમેન્ટ લીધી પછી આપણને પહેલાંની કમ્પેરિઝનમાં અસ્થાલિન અથવા ડિયોલિનની જરૂર કેવી રહે છે? બહુ જ ઓછી. જરૂર જ નથી પડતી, ક્યારેક બાય ચાન્સ જ લેવો પડે છે. ઓકે, બરાબર. એટલે અત્યારે આપણે સારવારથી જે દમ અસ્થમા જે તકલીફ હતી એમાં પૂરેપૂરો આરામ છે. હા. બરાબર. હા. ઓકે, ચાલો, થેન્ક યુ.